નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે નવું ઇંગ્લિશ આવ્યું છે એનો યુનિટ છે 2 મેનર્સ મેટર. એની અંદર આપણે લિસનિંગ ની અંદર બીજી એક્ટિવિટી છે હિયર ગુડ સ્પીક ગુડ. આજે એના વિશે અભ્યાસ કરશું. અગાઉના વિડીયોમાં આપણે લિસનિંગ ની પેલી એક્ટિવિટી વિશે થેન્ક યુ વિશે અભ્યાસ કર્યો છે. હજુ સુધી તમે લોકોએ નથી જોઈ તો જોઈ લેજો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હવે આપણે એક્ટિવિટી બી છે એ સ્ટાર્ટ કરીએ. વન્સ અપોન અ ટાઈમ there was a mother parrot who had two babies. વન્સ અપોન અ ટાઈમ એટલે કે એકવાર એક પોપટ છે એને બે બચ્ચા હતા. she went in the search of food. ફૂડ એટલે કે ખોરાક અને સર્ચ એટલે શોધવું. તેણી છે એ ખોરાકની શોધમાં ગઈ. A hunter found the baby in their nest and took them away in his net. જે હન્ટર એટલે કે શિકારી છે, એક શિકારી તે બચ્ચાને તેમના માળામાં જોયા અને તેમણે પોતાની જાળમાં એને નાખીને ઉપાડી ગયો. One of the baby parrots escaped the hunter's net and went into the house of an old man. એમાંથી એક પોપટનું એક બચ્ચું છે એ શિકારીની જાળમાંથી એસ્કેપ્ટ એટલે કે છટકી જવું. શિકારીની જાળમાંથી છટકીને એક વૃદ્ધ માણસના ઘરમાં ગયું. The old man took care of the baby parrot and gave him a place to sleep in his home. જે ઓલ્ડ મેન એટલે કે જે વૃદ્ધ માણસ છે એ પોપટના બચ્ચાની સંભાળ લીધી અને તેને પોતાના ઘરે સુવાની જગ્યા આપી. He taught the baby parrot to speak. તેણે પોપટના બચ્ચાને બોલતા પણ શીખવ્યું. The hunter carried the other baby parrot to his home and kept him in cage. હવે જે હન્ટર એટલે કે શિકારી, જે શિકારી છે ને બીજા બચ્ચાના પોતાના ઘરે લઈ ગયો અને તેને એક પાંજરામાં, કેજ એટલે કે પાંજરું, તેને એક પાંજરામાં તેને પૂરી દીધું. He also taught his parrot to speak. તેણે પણ તેના પોપટને બોલતા શીખવ્યું. One day the king of the land came to the forest. એક દિવસ જે રાજ્યનો રાજા છે એ જંગલ, ફોરેસ્ટ એટલે કે જંગલમાં આવ્યો. He lost his way and came riding close to the hunter's home. તે છે એ રસ્તો ભૂલી ગયો અને ઘોડે સવારી કરતા કરતા શિકારીના ઘર પાસે પહોંચ્યો. As he came closer, he heard the parrot screaming. બરાબર, શું કીધું કે તે વધુ નજીક આવ્યો અને તેને પોપટને મોટેથી બોલતા સાંભળ્યું. હવે જોઈએ શું બોલે છે પોપટ. Here's a man on a horse. He is coming this way. શું કીધું કે અહીં એક માણસ છે ઈ હોર્સ એટલે ઘોડા ઉપર, અહીં ઘોડા ઉપર આ તરફ આવી રહ્યો છે. Catch him, kill him અને rob him. કેચ એટલે પકડવું, કિલ એટલે મારવું અને રોબ એટલે લૂંટવું. શું કીધું? એને કેચ હિમ એટલે એને પકડો, તેને મારો અને એને લૂંટી લ્યો. ડોન્ટ લેટ હિમ ગેટ અવે. તેને ભાગવા દેશો નહીં. હવે આ ચારે લીટીનું આપણે ફરીથી ટ્રાન્સલેટ કરીએ તો કે અહીં એક માણસ ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. તેને પકડો, તેને મારી નાખો અને તેને લૂંટી લ્યો. તેને ભાગવા દેશો નહીં. હવે આપણે આગળ જોઈએ. When the king heard this, he turned his horse and rode away. આ વાક્યો છે એ રાજાએ આ બધું સાંભળ્યું અને એનો ઘોડો છે, ટર્ન હિઝ હોર્સ એટલે એનો ઘોડો છે એ પાછો ફેરવીને ત્યાંથી
જતો રહ્યો. After some time, he came to the old man's house. થોડા સમય પછી છે એ તે પેલા વૃદ્ધ માણસના ઘર પાસે આવ્યો. He found the other parrot there. તેણે ત્યાં આવો જ એક બીજો પોપટને જોયો. It looked exactly like the first parrot. તે આબેહૂબ એક્ઝેક્ટલી એટલે કે આબેહૂબ તે આબેહૂબ છે જે પહેલો પેરોટ છે એના જેવો જ દેખાતો હતો. It also started speaking. અને તે છે એને બોલવાનું શરૂ કર્યું. He is a man on a horse. અહીં એક માણસ ઘોડા પર. He is coming this way એટલે આ તરફ આવી રહ્યો છે. Call him, help him and give him food. Call him એટલે એને બોલાવો, help એટલે મદદ કરવી અને food એટલે કે જમવાનું આપવું. Give him food એટલે એને જમવાનું આપવું. શું થાય એનું અહીંયા? તો કે એને બોલાવો, તેની મદદ કરો અને તેને ભોજન આપો. Then send him on his way. પછી તેને તેના રસ્તે જવા દો. આખાનું સેન્ટેન્સનું ગુજરાતી શું થાય? તો કે અહીં એક માણસ છે ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. તેને બોલાવો, તેની મદદ કરો અને તેને ભોજન આપો. પછી તેને તેના રસ્તા પર જવા દો. The king was very surprised. રાજાને આ બધું સાંભળીને એકદમ આશ્ચર્ય થઈ ગયો. He got down from his horse and said, "O parrot, you are kind." રાજા છે એ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને હવે શું કરે છે? રાજા છે એ એના ઘોડા ઉપરથી ઉતરે છે અને પોપટને શું કહે છે કે એ પોપટ તું કેટલો કાઇન્ડ એટલે કે તું કેટલો દયાળુ છે. I saw another parrot just like you. મેં તારા જેવા જ એક બીજા પોપટને જોયો. But that parrot spoke very cruel word. પણ તે પેરોટ છે તે બહુ કઠોર શબ્દો બોલે છે. The parrot says, "Oh mighty king." શું કહે છે પેરોટ એટલે પોપટ શું કહે છે કે હે પરાક્રમી રાજા. It's a simple. તે સરળ છે. The other parrot is my brother. જે બીજો પોપટ છે એ મારો ભાઈ છે. That's where we look alike. શું કીધું? બીજો પોપટ છે એનો ભાઈ છે તેથી જ અમે બે છે એ એકદમ સરખા દેખાય છે. But he learned what the hunters taught him. પણ તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે. બે છે દેખાય છે સરખા પણ જે શિકારી શીખવાડે એ શબ્દોનો એ ઉપયોગ કરે છે. He used the hunters word. તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે. But my master is good and kind. પણ માસ્ટર એટલે અહીંયા એનું મીનિંગ થાય માલિક. પણ મારા માલિક છે એ સારા અને દયાળુ છે. કાઇન્ડ એટલે દયાળુ અને ગુડ એટલે સારા. He taught me to the good and kind. તેમણે મને હંમેશા સારા અને દયાળુ રહેતા શીખવાડ્યું છે. The parrot continue. પોપટ છે એ આગળ બોલ્યો. Our teachers tells us what we should be. આપણા શિક્ષકો આપણને કહે છે કે આપણે શું એટલે કે કેવી રીતે થવું જોઈએ. The hunter made my brother different for me. શિકારીએ મારા ભાઈને મારાથી જુદો બનાવ્યો છે.